જય સ્વામિનારાયણ. તારીખ 6/5/2024 ચૈત્રવદ 13 સોમવાર. કચ્છમાં અંજાર મોટું શહેર છે. આ અંજારમાં ધરમસિંહભાઈ નામે એક સુથાર યુવાન હતા. તેમની ઈચ્છા ન હોવા છતાં પણ પરાણે તેમના વાલીએ લગ્ન કરાવ્યા. પણ પૂર્વના કોઈ બલિષ્ઠ સંસ્કારને યોગે પત્ની પણ ધર્મવાન અને ચારિત્રશીલ મળી. લગ્ન થયા અને પહેલે જ દિવસે ધરમસિંહભાઈએ પોતાની પત્નીને કહ્યું, મારી ઈચ્છા ન હોવા છતાં આ લગ્ન થયા અને તમારી સાથે જોડાણ થયું. પણ મારો વિચાર તો 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળી ભગવાનની આરાધના કરીને પ્રગટ ભગવાનને પામવાનો છે. પોતાના પતિના મુખે આવા શબ્દો સાંભળી એમના પત્નીએ પણ રાજી થઈને કહ્યું કે દેવ, આપનો આ વિચાર ઘણો સરસ છે. આપણે બંને 12 વર્ષ સુધી અસીધારા મહાવ્રત પાળીએ, જેથી પ્રગટ પ્રભુનો મેળાપ થાય. આપના આ વિચારમાં હું સંમત છું. ધરમસિંહભાઈ બોલ્યા, તો પછી બ્રહ્મચર્ય વ્રત પાળવા માટે કાંઈક નિયમ આપણે રાખવા જોઈએ. તે સિવાય આ મહાવ્રત પડે નહીં. પત્નીએ કહ્યું, તો પછી જે નિયમ રાખવા હોય તે કહો, તે પ્રમાણે આપણે બંને નિયમ રાખીએ. જુઓ સતી, જ્યાં સુધી તમે ઘરમાં હો ત્યાં સુધી મારે બહાર રહેવું. તમે ઘરમાંથી બહાર આવો એટલે મારે ઘરમાં જવું. એટલે બંનેને એકાંત ન થાય. બીજું, એકબીજાના મોઢા પણ નિરખીને જોવા નહીં, અને જોવાઈ જાય તો ઉપવાસ કરવો. એકબીજાને અડી જવાય કે વસ્ત્રનો છેડો પણ અડી જાય તો પણ ઉપવાસ કરવો. બધી એકાદશીઓના નકોરડા ઉપવાસ કરવા. શ્રી કૃષ્ણ નારાયણની અખંડ ભક્તિ કરવી. સદાવ્રત આપવું. અભ્યાગતોની સેવા કરવી. તેમાં પુરુષોની સેવા મારે કરવી, સ્ત્રી વર્ગની સેવા તમારે કરવી. આહારની શુદ્ધિ રાખવી. આમ અખંડ ભજન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી ભગવાન રાજી થઈ દર્શન આપશે. આમ વિચાર કરી બંને માણસોએ આ મહાવ્રત ચાલુ કર્યું અને 11 વર્ષ વીતા. અનંત જીવના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. એ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી વિચરતા વિચરતા કંથકોટ ગામે આવ્યા. ગામના દરબાર રાયધણજી અને તેમના ઘરેથી બાઈ તથા પરિવારજનો અને કચરા ભગત વગેરે સૌ ઘણા પ્રેમી હતા અને સત્સંગ થયો, જેથી તેમના પ્રેમને વશ થઈને શ્રીજી મહારાજ કંઠકોટ પધાર્યા હતા. ત્યાં રહ્યા થકા અનેક જાતની લીલાઓ કરીને ભક્તોના ભાવને ભગવાન પૂર્ણ કરતા હતા. એક દિવસે શ્રી હરિએ મુકુંદ બ્રહ્મચારીને કહે કે, બ્રહ્મચારી, આપણને અંજારના ભક્ત તેડાવે છે અને તે ભક્ત અમારે માટે અખંડ ભજન કરી રહ્યા છે, માટે ગયા વિના ચાલશે નહીં. એમ કહી ગામધણી દરબાર રાયધણજીને જય નારાયણ કહીને બ્રહ્મચારીએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણ અંજાર શહેરને રસ્તે ચાલ્યા. અંતર્યામી ધરમસિંહ ભગતનું ઘર ખોળીને ત્યાં આવ્યા. પ્રભુને નિરખતા જ ધરમસિંહ ભગતના હૃદયમાં ટાઢો શેરડો પીડ્યો. અંતરમાં આનંદ છૂટ્યો. શ્રીહરિને દેખતા જ તેમનું અંતર ખેંચાણું. પ્રભુને પગે લાગ્યા અને કહ્યું કે, મહારાજ, આ મારો ઓરડો જુદો જ છે, તેમાં આપ પધારો ને ઉતારો કરો. હે દયાળુ, હું સીધું સામાન લઈ આવું અને આ મહારાજ રસોઈ કરે ને આપ જમો. તુરત જ બધો સામાન હાજર કર્યો. બ્રહ્મચારીએ રસોઈ બનાવી. પ્રભુ જમવા પધાર્યા. શ્રીજી મહારાજ તો જમતા જાય ને વચ્ચે પાણી પીતા જાય. મંદ મંદ હસતા હસતા ધરમસિંહ ભગત સાથે વાતો કરતા જાય. આમ જમીને હાથ મુખ ધોઈ જળપાન કરી મુખવાસ લીધો. તે પ્રસાદ ધરમસિંહ ભગતને આપ્યો. ભગત પ્રસાદ જમ્યા. પછીથી તેમના પત્ની જમ્યા. ત્યાર પછી મહારાજ ઉપદેશની વાતો કરવા માંડ્યા અને ભક્ત સામા બેઠા અને થોડે દૂર તેમના પત્ની બેઠા. શ્રી હરિ બોલ્યા કે, ભગત, ફાવે તેટલા સાધન કરીએ છતાં પ્રગટ ભગવાન વિના આ જીવનું આત્યંતિક કલ્યાણ થતું નથી. ભગવાન આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી મનુષ્ય જેવા થાય, અનેક ચરિત્રો કરે અને એ ભગવાન રૂપે ઓળખાઈ જાય તો જીવનું આત્યંતિક કલ્યાણ ચોક્કસ થાય. આમ વાત સાંભળી ધરમસિંહ ભગતે પૂછ્યું, આવા બોલતા ચાલતા મનુષ્યના રૂપમાં ભગવાન ક્યાં હશે? ત્યારે શ્રી હરિ કહે, એ તો હોય. એમ કહી તાળી વગાડી એટલે ધરમસિંહ ભગતને સમાધિ થઈ ગઈ. અક્ષરધામમાં ગયા. ત્યાં કરોડ સૂર્ય ચંદ્રને ઝાંખા કરે તેવી શીતળ શાંત પ્રકાશમાં શ્રીજી મહારાજની મૂર્તિ દીઠી. કરોડો મુક્તો શ્રીહરિની સેવામાં રહ્યા છે તેમ જોયું.
ત્યારે ભગતે જાણ્યું કે આ તો મારા ઘરમાં બેઠા છે, એ જ ભગવાન છે. શ્રીહરિ જ્યાં વિરાજ્યા છે તેની સામે થોડા દૂર તેમના પત્ની બેઠા. તેને શ્રીજીએ કહ્યું કે આ તમારા પતિ ક્યાં ગયા? તેને શું સમાધિ થઈ હશે? ત્યારે તે બાઈ કહે, એ તો તમે જાણો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે કોઈ વખત આમ થાય છે? ત્યારે બાઈ કહે, ના મહારાજ, તમારા પતિમાં જે કંઈ સદ્ગુણ હોય તે અમને કહો. મહારાજ, પૂર્વે જે મોટા ભક્ત થઈ ગયા છે અને જેના વખાણ શાસ્ત્રમાં લખ્યા છે તેના કરતાં પણ મારા પતિમાં અધિક સદ્ગુણ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ધીર, ગંભીરપણું, નિર્માની ભાવ, ભગવાનને વિશે પ્રેમ, લક્ષણા, ભક્તિ, આ બધા ગુણો તેમાં કાયમ જોવામાં આવે છે. અમે બંનેએ 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાના નિયમ લીધા છે. તેમાં એકબીજાના વસ્ત્રનો છેડો અડી જાય તો ઉપવાસ કરવો, મોઢું નિરખાઈ જાય તો પણ ઉપવાસ કરવો. આ પ્રમાણે અમને 11 વર્ષ થયા છે, પણ આ મહાવ્રતમાં કોઈ જાતની ખામી આવવા દીધી નથી. એવા ગુણવાળા મારા પતિ છે. શ્રીહરિ પાસે મુકુંદ બ્રહ્મચારી બેઠા હતા. તેમને પ્રભુએ કહ્યું કે બ્રહ્મચારી, આ બંને આત્માઓએ પૂર્વે અમારે માટે 12,000 વર્ષ સુધી આકરા તપ કર્યા છે અને બ્રહ્મચર્ય વ્રત પાળ્યા છે. તે પુણ્ય પ્રતાપે અમે અહીંયા તેડાવ્યા વિના તેને ઘેર આવ્યા છીએ, પણ બીજે આમ જતા નથી. એમ કહી લટકાળો લેરી શ્રીહરિ મંદ મંદ હસ્યા અને ચપટી વગાડી. ત્યાં તો ભગત સમાધિમાંથી જાગ્યા. પ્રભુએ પૂછ્યું, તમે ક્યાં હતા? ધરમસિંહ ભગત કહે કે પ્રભુ, હું તો તમારા અક્ષરધામમાં ગયો હતો અને ત્યાં તેજના અંબાર દીઠા. તેમાં શોભાયમાન દિવ્ય સિંહાસન ઉપર તમે વિરાજમાન છો અને મહા તેજોમય કરોડો મુક્તો તમારી પ્રાર્થના કરી રહ્યા છે. સુખનો તો પાર જ નથી. શીતળ શાંત એવું જે તેજ, તેમાં હું તો ખૂબ જ સુખી થયો. ત્યાં તે સિંહાસન ઉપર બેઠેલા ભગવાન તે તમે જ છો. એ તમારા સુખની આગળ આ લોકના સુખ કંઈ ગણતરીમાં નથી. અને હે મહારાજ, તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો. એમ કહીને શ્રીહરિને પ્રણામ કર્યા. મહારાજે રાજી થઈને તેમના માથે હાથ મૂક્યા અને કહ્યું કે તમારું વ્રત આજથી પૂરું થાય છે, માટે ગ્રહસ્થાશ્રમની રીતે રહેજો. આમ કહી શ્રીહરિ બીજે ગામે વિચરણમાં ગયા. ધરમસિંહ ભગતના હૃદયમાં શ્રીજી મહારાજની પૂર્ણ નિષ્ઠા થઈ. તેની સ્ત્રીને પણ મહારાજના સ્વરૂપનો પૂરો નિશ્ચય થયો અને પછી તે બંને મહારાજના મહિમાની વાતો મનુષ્યને કરવા લાગ્યા. તેમાં ધરમસિંહ ભગત પુરુષ વર્ગને મહારાજના પુરુષોત્તમપણાની વાતો કરે ને ઘણાને સત્સંગી કરે, અને બાઈએ બાઈઓમાં વાતો કરીને સત્સંગનો પ્રચાર કર્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી